આમ કરી દી. યસ 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 ધેટ્સ ઇટ. તો ચાલો ફ્રેન્ડ્સ, એક કામ કરીએ. અત્યારે આપણે આ ઝૂમ મીટિંગ અહીંયા પૂરી કરીએ, કારણ કે તમારા લોકોના ઓફિસ અવર્સ અહીંયા પૂરા થવા આવ્યા છે. અને રહી વાત આ કોડિંગની, તો હું હજુ આજે પણ 2-3 કલાકનો ઓવરટાઈમ કરવાનો જ છું. એટલે એ કોડિંગનો જે પણ પ્રોબ્લેમ છે ને, એ હું સોલ્વ કરી લઈશ. તમે લોકો ચિંતા ના કરતા, બરાબર ને? ઓકે, યા ઓકે, બાય બાય. Okay, 3,000 plus 4,000 plus 6,000 into 7. ઓકે, આટલા રો મટીરિયલનો સ્ટોક તો અત્યારે ખરીદ લેવો પડશે, તો જ મેન્યુફેક્ચરિંગ શરૂ કરી શકાશે. નહીતર એ સમયે જો સ્ટોકમાં પ્રોડક્ટ્સ નહીં હોય ને, તો પછી કસ્ટમરની ડિમાન્ડને પહોંચી વળવું મુશ્કેલ થઈ પડશે. અઘરું થશે યાર. બરાબર છે, પણ પપ્પા તમે લોકો સમજવાનો થોડો તો પ્રયત્ન કરો. 10 મહિના લગ્ન પાછળ લઈ જઈશું ને તો કોઈ વાંધો નહીં આવે. અને મેં ભક્તિ સાથે પણ વાત કરી લીધી છે. એ પણ એના મમ્મી પપ્પા અને સગાવાલાને મનાવવાનો પ્રયત્ન કરે જ છે. એટલે તમે અને મમ્મી બંને જણા ચિંતા ના કરો. બાપાની દયાથી બધું જ ગોઠવાઈ જશે. અને કાકા કાકીને અને બીજા બધાને હું સમજાવી દઈશ. તમે શું કામ ચિંતા કરો છો? ઓકે, જુલાઈ કમ્પ્લીટ, ઓગસ્ટ કમ્પ્લીટ. હવે સપ્ટેમ્બરમાં આ સબ્જેક્ટના આ 5 ચેપ્ટર લગભગ 10 દિવસમાં હું પતાવી દઈશ. પછી મિકેનિક્સ સબ્જેક્ટના આ 4 ચેપ્ટર લગભગ 6 દિવસમાં પતી જશે. એટલે એક્ઝામની ઓલમોસ્ટ 70% પ્રિપરેશન પહેલેથી પૂરી થઈ જશે. વાહ, સરસ. એટલે મને લાગે છે કે એ વખતે 20 દિવસની રજા લેવામાં કોઈ વાંધો નહીં આવે, વાંચવાની જરૂર નહીં પડે. જય સ્વામિનારાયણ મિત્રો, મારું નામ છે પવન અને આ છે અમારો ફ્લેટ, જ્યાં અમે 5 જણા પીજી તરીકે રહીએ છીએ, એટલે કે ભાડે રહીએ છીએ. પહેલા અમારા 5નો તમને ટૂંકમાં, એટલે કે એકદમ ટૂંકમાં પરિચય કરાવી દઉં. પેલું લેપટોપ લઈને બેઠો છે ને, એ છે હાર્દિક. આઈટી કંપનીમાં ડેવલપર તરીકે જોબ કરે છે. પછી એની બાજુમાં જે કેલ્ક્યુલેટર પર ગણતરીઓ કરવામાં બીજી છે ને, એ છે જય. એણે હમણાં જ 1 વર્ષ પહેલા પોતાનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે, મેક્સ વેર. પણ 1 જ વર્ષમાં એની પ્રોડક્ટની ડિમાન્ડ સખત વધી ગઈ છે. પછી આ બેઠો છે ને, એ છે દેવ. એ મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરે છે અને સાથે સાથે અત્યારે એના લગ્નની તૈયારીઓ પણ કરે છે. અને આ છે અમારામાં સૌથી જુનિયર નયન, ધ આઈન્સ્ટાઈન. એન્જિનિયરિંગમાં ભણે છે, પણ એનું મગજ આઈન્સ્ટાઈન જેવું જોરદાર છે. એટલે અમે બધા એને આઈન્સ્ટાઈન કહીને જ બોલાવીએ છીએ. અને રહી વાત મારી, તો મારું નામ તો મેં તમને કહી દીધું છે, પવન. અને હવે કામમાં હું એક એવું કામ કરું છું કે જે કામથી લોકો બહુ કંટાળી જાય છે, પણ હું એ કામ એકદમ દિલથી અને પૂરી મહેનત સાથે કરું છું. અને એ કામ છે નોકરી શોધવાનું. હા, છેલ્લા 1 વર્ષથી હું નોકરી જ શોધ્યા કરું છું, પણ ક્યાંય મારો મેળ પડતો જ નથી. હશે પેલી કહેવત છે ને કે સમય કરતા પહેલા અને નસીબમાં લખ્યા કરતા વધારે ક્યારેય કોઈને મળતું નથી. એટલે આપણો સમય આવશે ત્યારે આપોઆપ જોબ મળી જશે. એટલે આપણે ફળની આશા કર્યા વગર બિંદાસ થઈને મહેનત કરે રાખીએ છીએ, ફરે રાખીએ છીએ. જે થવાનું હશે એ થશે. મને લાગે છે કે તમારા બધાના મનમાં પણ ક્યારનો એક પ્રશ્ન ઘોળાતો છે કે આ બધા લોકો શું કરી રહ્યા છે. પણ તમારા લોકોની જેમ મારા મનમાં પણ એ જ પ્રશ્ન રમ્યા કરે છે. કારણ કે આ લોકો ખાલી આજે નહીં, પણ છેલ્લા 1 અઠવાડિયાથી આ જ રીતે ઊંધું ગાલીને કંઈક ને કંઈક કર્યા જ કરે છે. લેટ્સ ગો. આજે તો તમારા અને મારા આ
પ્રશ્નોનો ઉકેલ લાવીને જ રહેવો છે. ચાલો. કેમ ભાઈ હાર્દિક, આ છેલ્લા અઠવાડિયાથી જોબમાં આટલો બધો ઓવરટાઈમ કેમ કરે છે? આ વર્ષે પ્રમોશન લેવાનું છે કે શું હે ભાઈ? ના ભાઈ ના, હજી પ્રમોશને તો 3-4 વર્ષની વાર છે. તો પછી લાંબી રજાઓ લેવાની લાગે છે. હા, રજા તો લેવી જ પડશે ને. પણ શેના માટે? એ અત્યારે નહીં, સમય આવે ત્યારે કહીશ. અત્યારે પહેલા મને આ કામ પૂરું કરી લેવા દે યાર, પ્લીઝ. એ જયલા, તું આ કેલ્ક્યુલેટરમાં રોજ શું ગણતરી કર્યા કરે છે? આ વર્ષે કઈ 2-3 કરોડનું ટર્નઓવર કરવાનું પ્લાનિંગ તો નથી કરતો ને? એ પવન પ્લીઝ અત્યારે હેરાન નહીં કર યાર. આમાં જો ગણતરીમાં થોડી ભૂલ પડશે ને તો ફરીવાર બધું કરવું પડશે. સો પ્લીઝ 1 કલાક પછી વાત કરીએ આપણે. હે? ગજબ બેઇજ્જતી. દેવ, શું વાત છે ભાઈ? હા, વરરાજા સાહેબ તો લગ્નની તૈયારી કરે છે ને કઈ? તૈયારી નથી કરતો, લગ્નને પોસ્ટપોન કરવાની માથાકૂટ કરું છું. છેલ્લા 1 અઠવાડિયાથી મમ્મી પપ્પાને અને બીજા બધાને સમજાવવામાં મારું મગજ બેર મારી ગયું છે, બેર. અરે પણ લગ્ન કેમ પોસ્ટપોન કરવા તારે? એ બધું પછી જણાવીશ. અત્યારે પેલા કાકા કાકી સાથે વિડીયો કોલ પર વાત કરવાની છે, એમને મનાવવાના છે. કમાલ છે યાર, કોઈ સરખો જવાબ જ આપતા નથી. કઈ વાંધો નહીં, ચાલો નયન પાસે જઈએ. નયન બેટા, શું ચાલે છે અત્યારે? પવનભાઈ, આ એક્ઝામની પ્રિપરેશન માટેનું ટાઈમ ટેબલ બનાવું છું. ઓ ભાઈ, પણ એક્ઝામને તો હજી 4 મહિનાની વાર છે. દિવાળી પછી તારી એક્ઝામ છે, અત્યારથી ટાઈમ ટેબલ બનાવે છે? અત્યારથી બનાવીશ તો જ એ વખતે વાંધો નહીં આવે. કયા વખતે? પવનભાઈ, પહેલા હું આ ટાઈમ ટેબલ બનાવી લઉં, પછી વાત કરીએ તો ચાલે? અરે વોટ ઇઝ ધીસ યાર? કોઈ કઈ કહેતું જ નથી. सब लोग बेइज्जती पे बेइज्जती किए जा रहे हैं. कैसे कैसे लोग रहते हैं यहाँ पर? મને લાગે છે કે ઘી સીધી આંગળીએ નહીં નીકળે, આંગળી બાકી કરવી જ પડશે. એ ભાઈ મારું કેલ્ક્યુલેટર ક્યાં? ભાઈ લા, અરે મારું લેપટોપ લાય. આ તારું આ લા. એ ભાઈ ફોન આપ, મારો મોંઘો આઈફોન છે. ઓ અરે પણ બુક્સ ક્યાં લઈ જાય છે? અરે પવન, આવી મસ્તી ના હોય યાર, નીચે પડશે તો તૂટી જશે યાર બધાની વસ્તુઓ. પ્લીઝ યાર, વસ્તુઓ પાછી આપી દેવાની યાર. ના 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 ના, એવું કઈ ના જાણું. ના અરે યાર તું સમજ તો ખરો. ના, જો અત્યારે તમે બધા મને સાચે સાચું નહીં કહો ને તો આ બધું જ હું બાલ્કનીમાંથી નીચે ફેંકી દઈશ. એટલે સૌથી પહેલા બોલો તમે બધા કે આટલી બધી એડવાન્સ તૈયારીઓ શેની ચાલી રહી છે? અરે ભાઈ, સમયનું આયોજન કરીએ છીએ. ઓ આયોજન વાળી, મને મામું બનાવો છો? સાચે સાચું બોલો, શેની તૈયારીઓ ચાલે છે? હે? અમે લોકો અમારા જીવનની એક સુવર્ણ તક ઝડપી લેવા માટે અત્યારથી જ એડવાન્સ પ્લાનિંગ કરી રહ્યા છીએ. અરે ઓ ભાઈ, આ વાતને ગોળ ગોળ ફેરવ્યા કરતા સીધે સીધું કહો ને કે શું કરો છો? ઓકે, તો સાંભળ. પણ પહેલા એક કામ કર, પહેલા આ બધાની વસ્તુઓ પાછી આપી દે. ઓકે ઠીક છે, પણ જો પછી ચીટિંગ કરી છે ને તો હા ધ્યાન રાખજો. ઓકે, લે હાર્દિક તારું લેપટોપ, દેવ તારો ફોન, નયન તારી બુક્સ અને જય આ તારું કેલ્ક્યુલેટર. લે. વેરી ગુડ બોય. હવે સાંભળ, તને ખબર છે ને કે અત્યારે સુરતમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે? એ તો આખી દુનિયાને ખબર છે. તો એ અક્ષરધામમાં સેવા કરવા જવાનું થાય ત્યારે અમારી પાસે સેવા ન કરવાનું એક પણ બહાનું બાકી ના રહે ને, એના માટે અમે લોકો અત્યારથી પ્લાનિંગ કરીએ છીએ. ઓહો, આઈ સી. એટલે આ ઓવરટાઈમ, સ્ટોક કલેક્શન, ટાઈમ ટેબલ બનાવવાનું, લગ્નને પોસ્ટપોન કરવાનું, એ બધું સેવામાં જવા માટે છે એમ? હા, એના માટે જ છે. અલા પણ અક્ષરધામની સેવાની તારીખો હજી ક્યાં આવી જ છે? ક્યારે જવાનું છે, કેટલા દિવસ જવાનું છે, કઈ સેવામાં જવાનું છે, એ ક્યાં કઈ નક્કી છે? તો પછી અત્યારથી આટલી બધી ઉતાવળ શું કામ કરવાની? તારીખો નક્કી નથી થઈ એટલે જ તો અત્યારથી તૈયારીઓ કરવી પડે ને ભાઈ. ધારો કે ગમે ત્યારે સ્વામી બાપાની હાકલ થાય અને એ સમયે આપણે એમ કહીએ
કે અત્યારે ઓફિસમાં રજા નહીં મળે, કે ધંધો મૂકીને અવાય એમ નથી, અથવા તો મારા લગ્ન છે, મારી એક્ઝામ છે, તો પછી આપણા જેવો કમનસીબ કોઈ નહીં હોય. અને જો ભૂલથી પણ આ સુવર્ણ તક વેડફાઈ ગઈ ને તો જિંદગીભરનો અફસોસ રહી જશે. અને પવનભાઈ, મને તો લાગે છે કે અક્ષરધામના ઉદ્ઘાટન વખતે ચાલુ સેમેસ્ટરમાં કોલેજમાંથી મારે રજા લેવી ને એ અઘરી પડશે મને. એટલે મેં તો નક્કી કર્યું છે કે દિવાળીના વેકેશનમાં જ હું સેવા માટે જઈ આવીશ. પણ દિવાળી પછી તરત જ મારી એક્ઝામ છે, એટલે તેની તૈયારીઓ જો હું અત્યારથી કરી લઉં ને તો પછી દિવાળી વેકેશનમાં વાંચવા માટે મારે રોકાવાની જરૂર નહીં પડે. એટલે એ વખતે હું નિરાતે 20-25 દિવસ માટે અક્ષરધામની સેવામાં જઈ શકીશ. વેરી ગુડ પ્લાનિંગ. સરસ. હું પણ મારા મમ્મી પપ્પાને એ જ સમજાવતો હતો કે સુરત અક્ષરધામનો સમય પૂરો થાય પછી જ લગ્નની તૈયારીઓ શરૂ કરવી છે. નહીતર પછી શું થાય કે લગ્નની તૈયારીઓમાં આ અક્ષરધામની સેવામાં જવાનું રહી જાય. અને પવન, હું પણ એટલે જ અત્યારથી રોજ 2-2 કલાક ઓવરટાઈમ કરીને મારા બધા જ પ્રોજેક્ટ સમય પહેલા પૂરા કરી દેવા માંગુ છું, જેથી ગમે ત્યારે મારે 20 દિવસની રજાઓ જોઈતી હોય ને તો મારા બોસ મને ના પાડી શકે. ઓકે. અને મેં તો નક્કી કર્યું છે કે મારી સાથે સાથે મારે તો મારી ફેક્ટરીના 20 કારીગરોને પણ ચાલુ પગારે અક્ષરધામની સેવામાં લઈ જવા છે. એટલે એ 20 દિવસોમાં મારા ગ્રાહકોને અમારી પ્રોડક્ટ્સની કોઈ ખેંચ ઊભી ના થાય ને એના માટે અત્યારથી જ મેન્યુફેક્ચરિંગ કરી અને પ્રોડક્ટ્સનો સ્ટોક ભરી દેવો છે. વાહ, અદ્ભુત યાર. માનવું પડે. તમારા બધાના પ્રશ્નો અલગ અલગ છે, પણ તમારા બધાનો સંકલ્પ એક જ છે કે ગમે તે ભોગે અક્ષરધામની સેવા કરવી જ છે. પણ તમે લોકો મને એક વાત એ સમજાવો કે ધારો કે તમે લોકો અક્ષરધામની સેવામાં નહીં જાઓ તો શું થઈ જશે? શું થઈ જશે? અરે ભાઈ, સત્પુરુષનો રાજીપો જતો રહેશે. પણ સત્પુરુષનો રાજીપો ખાલી અક્ષરધામની સેવામાં જ થોડો છે. આપણે બીજી બધી આજ્ઞાઓ પણ પાડીને એમને રાજી તો કરી શકીએ છીએ ને. પવન, જેમ આપણને બધાને પૈસા કમાવામાં સંતોષ નથી થતો, જેટલા કમાઈએ એટલા ઓછા જ પડે છે, એમ આ રાજીપાની કમાણી કરવામાં પણ ક્યારેય સંતોષ ના જ થવો જોઈએ. ગમે ત્યારે ગમે તે રીતે પણ જો સત્પુરુષનો રાજીપો મળતો હોય ને તો તેની કમાણી કરી જ લેવી જોઈએ. હા, રાજીપામાં ક્યારેય સેચ્યુરેશન પોઈન્ટ આવવો જ ના જોઈએ. એટલે ખરો સત્સંગી તો એને જ કહેવાય કે જે સત્પુરુષના મુખમાંથી શબ્દ નીકળે અને એને અદ્ધર ઝીલી લે. અને પવન, સમય અને તક ક્યારેય કોઈની રાહ જોતા નથી. એને તો જે ઝડપી લે એ માલામાલ, અને જે જવા દે એ ઠનઠન ગોપાલ. હવે તું જ વિચાર કર કે જ્યારે ગાંધીનગરનું અક્ષરધામ બન્યું ત્યારે આપણે સેવામાં નહોતા થઈ શક્યા, કારણ કે ત્યારે આપણામાંથી કોઈ જન્મ્યું પણ નહોતું. પછી દિલ્હીનું અક્ષરધામ બન્યું ત્યારે તો આપણે બહુ નાના હતા. અરે, હું તો ત્યારે પણ જન્મ્યો નહોતો. હા, બરાબર છે. અને જ્યારે રોબિન્સવિલનું અક્ષરધામ બન્યું ત્યારે આપણે સેવા કરવા માટે છેક અમેરિકા જઈ શકીએ એવી કોઈ પોસિબિલિટી નહોતી. પણ અત્યારે જ્યારે આપણા જ ભારતમાં ગુજરાતના સુરત શહેરમાં અક્ષરધામ બની રહ્યું છે, તે વખતે પણ જો આપણે કોઈ કારણોસર સેવા કરવા ના જઈ શકીએ તો પછી આપણા જેવો અભાગ્યો કોઈ નહીં હોય. અરે અભાગ્યો નહીં, આપણા જેવો મૂર્ખો કોઈ નહીં હોય. જુઓ, એક મિનિટ, આ પત્ર તને બતાવો. એક મિનિટ પડે. હા, જો આ છે અક્ષરધામનું પાતું. અત્યારે મારા સ્વામી અને ગુરુ પરંપરાની કૃપાથી સુરતના અક્ષરધામનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે અને તેઓની જ દયાથી જોતામાં પૂરો પણ થઈ જશે. કારણ કે ભગવાન અને ગુણાદિ સત્પુરુષો અતિ સમર્થ છે. એમ છતાં તેઓ આપણને આપણા કલ્યાણ માટે સેવા આપે છે, જેથી આપણું ગુરુ થાય. માત્ર સુરતના જ નહીં પણ સર્વે હરિભક્તોએ અક્ષરધામની સેવામાં જોડાવો.
મળે આ સેવાથી આપણા સર્વે સુખ સંકલ્પો મહારાજ પૂરા કરશે. આશીર્વાદ છે. બરાબર છે દોસ્ત. પવન બધું જ કે દોસ્ત. આપણા ગુરુએ લખેલો આ પત્ર વાંચ્યા પછી પણ આપણાથી સેવા કરવા ગયા વગર રહી શકાય ખરું? હે? ના દેવ, હવે તો અક્ષરધામની સેવાનું ભાથું ભર્યા વગર રહેવા જ નહીં. હો, અક્ષરધામની સેવા કરી અને સત્પુરુષનો રાજીપો મેળવવાની તમારા લોકોની આવી તૈયારીઓ જોઈને તો મને પણ લાગે છે કે મારે પણ અત્યારથી જ તૈયાર રહેવું પડશે. એક મિનિટ, આ ફોન. હેલો, હા પવન બોલું છું. યસ, લગભગ 15 દિવસ પહેલા મેં ત્યાં જોબ માટે એપ્લાય કર્યું હતું. હા. ઓહ, અચ્છા, મારું સિલેક્શન થઈ ગયું છે એમ? ઓકે, તો સેલરી પેકેજ શું મળશે? 30,000. ઓકે ઓકે, હા હા, વાંધો નહીં, હું તમને થોડું વિચારીને જણાવું. આઈ કોલ યુ બેક. યા શ્યોર, બાય. હો, શું વાત છે પવન, લાગે છે જોબ મળી ગઈ એમ ને? હા દોસ્ત. હા, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે આ કંપનીમાં જોબ શરૂ કરતા પહેલા એ લોકોને એ વાત કરી રાખજે કે ગમે ત્યારે અક્ષરધામની સેવા માટે 20 દિવસની રજા તારે જોઈશે, અને એ રજા તને આપે, નહીતર પાછું ક્યાંક. હાર્દિક, તમારા બધાના પ્રશ્નો જોઈને મને એવું લાગે છે કે અત્યારે મારે આ બધી જવામાં પડવું જ નથી. ક્યાંક 20 દિવસની રજા માંગીએ અને ના પાડી દે અથવા તો નોકરીમાંથી કાઢી મૂકે તો તમારી અક્ષરધામની સેવા જતી રહે. એના કરતા તો અક્ષરધામના ઉદ્ઘાટન સુધી મારે કોઈ નોકરી કરવી જ નથી. 6-7 મહિના આમ કે આમ, એમાં ક્યાં કઈ ખાટું મોડું થઈ જવાનું છે. એટલે હવે મેં તો વિચારી જ લીધું છે કે તમે બધા તો જ્યારે સેવામાં જાઓ ત્યારે, પણ મારે તો આવતા અઠવાડિયે જ અક્ષરધામની સેવામાં પહોંચી જવું છે. અને સમયા પછી નોકરી શોધીશું, અને ભગવાનની ઈચ્છા હશે તો આના કરતા પણ સારી નોકરી મળશે. એટલે અત્યારે આ સેવા કરીને મહંત સાંઈ મહારાજનો રાજીપો લઈ લઈએ. બરાબર કે નહીં? પણ તો પછી તમારા ઘરે જવાબ શું આપશો તમે? હવે એ બધું થઈ પડશે, મહારાજ સ્વામી સંભાળી લેશે, એની ક્યાં ચિંતા કરવી. વાહ પવન વાહ, તું તો અમારા કરતા પણ સવાયો નીકળ્યો હો ભાઈ. અરે સવાયોને એવું કાંઈ નથી ભાઈ, પણ હા, હવે મેં એટલું તો નક્કી કરી જ નાખ્યું છે કે ક્યારેય પણ સત્પુરુષનો રાજીપો કમાવવાનું ટાણું આવે ને ત્યારે તેમાં કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નહીં કરવાનું, કોઈ પણ બહાના કે છટકબારી શોધવાની જ નહીં. તો વાલા યુવક મિત્રો, રાહ શેની જુઓ છો? જો છેલ્લી ઘડીએ બહાના શોધવા બેસીશું ને તો આ અક્ષરધામની સેવાની તક ચૂકી જવાશે, અને પછી બળતરા સિવાય કાંઈ હાથમાં નહીં આવે. એટલે અત્યારથી જ તૈયાર રહેજો. અને ભાઈઓ, નોકરી, ધંધો, અભ્યાસ એ બધું તો આપણે સંભાળવાનું છે, એમાં ના નથી, પણ સાથે સાથે અક્ષરધામની સેવા કરવા માટે જવાનું આયોજન પણ અત્યારથી જ આપણે કરવું પડશે. સત્પુરુષની હાકલ થાય એટલે સીધા ઉપડી જ જવાનું છે બધાએ. ગુરુનો રાજીપો લૂંટવા અને ભવસાગર પાર કરવાનું આ અક્ષરધામનું ભાથું ભરવા માટે. તો તૈયાર રહેજો બધા, રહેશો ને?